વિસાવદર નજીક આવેલ અપાગીગા રામેશ્વર સત્તાધાર ખાતે હોળાષ્ટકની ઉજવણી. વિસાવદર નજીક આવેલ અપાગીગા રામેશ્વર સત્તાધાર ખાતે આજે હોળાષ્ટક નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ સાથે તારીખ 22મી એપ્રિલ 2024 થી 24મી એપ્રિલ 2024 હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી અપાગીગા રામેશ્વર સત્તાધાર ખાતે થવાની હોય, જેના ભાગરૂપે સેવક સમુદાયની ઉપસ્થિત રહ્યા હતા. આમ પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં હોળાષ્ટક પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અપાગીગા રામેશ્વર સત્તાધારના મહંત પૂજ્ય ગોવિંદ બાપુએ સૌ ભક્તો સેવકોને આ હોલિકા દહન સાથે મનુષ્યમાં રહેલ મોહ, લોભ, કામ, ક્રોધનું પણ દહન કરીને આજના પર્વના દિવસે સૌ સેવા ભક્તો ધર્મ કાર્યમાં એકતા લાવે તેવી આશીર્વચન આપ્યા હતા. રિપોર્ટર શ્યામ ચાવડા, પાટવી ગુજરાતી ન્યૂઝ, વિસાવદર. રામેશ્વર સત્તાધાર મહંત શ્રી ગોવિંદ બાપુ, ગુરુ શામજી બાપુ, ભક્ત ભૂષણ 1008 ચંદ્રમૌલી સંત અખિલ ભારતીના પ્રમુખ સ્થાને સત્તાધારથી આ બોર્ડને આજના હોળાષ્ટક હોળીના જય અપાગીગા તેમજ આજે હનુમાન જયંતિ નિમિત્તે તારીખ આજે 24/3/2024 મિટિંગ હતી. એમાં સેવકો તરફથી સેવાઓ બધાએ તન મન ધનથી આપે છે, દર વર્ષે આવ્યા હતા. અને આવતી તારીખ 22/4 અને 23/4 અને 26/4 3 દિવસનો હનુમાન જયંતિ મહોત્સવ પ્રોગ્રામ છે. એમાં 151 ઇંચની રુદ્રાક્ષની શિવલિંગનું પણ સ્થાપન છે. તો આપ દર્શન કરવા આવજો. એમાં સાંજે ધૂન બંધ છે. 22 તારીખે 23 તારીખે સંતવાણી કાર્યક્રમ નામી કલાકારો છે અને ત્રીજે દિવસે વિસર્જન. તો બધાને શુભેચ્છા અને જય અપાગીગા ખાસ આમંત્રણ છે, પધારજો આજના હોળાષ્ટકના જય અપાગીગા.